હેલો મિત્રો, આજે આપણે જવાનું છે હનુમાનના મંદિર. તો ચાલો તો આજે હું તમને હનુમાનનું મંદિર દેખાડી મસ્ત. હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. જો તમે મારા પેજ પર નવા હોય તો લાઈક કરતા શેર કરતા રહેજો અને ફોલો કરવાનું ન ભૂલતા. આજે આપણે જવાનું છે હનુમાન પગે લગવા, કારણ કે આજે છે શનિવાર. તો આજે આપણે હનુમાન દર શનિવારે પગે લગવા જવાનું તો હશે. તો ચાલો આજે આપણે હનુમાન પગે લગવા જશું. તેનો વિડીયો આખો તમને દેખાડી, તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં જોડ્યા રહેજો. હાલો મિત્રો, આપણે બાઇક લઈને નીકળી જઈશું હનુમાનના મંદિરે પગે લાગવા માટે. તો મિત્રો, અત્યારે તળાજામાં સવારમાં બહુ મજા આવે. અત્યારે તળાજામાં નજારો તો કંઈક અલગ જોવા પ્રકારનો હોય, કેમ કે અત્યારે સવારમાં તળાજાનો નજારો અલગ પ્રકારનો હોય. તો ચાલો મિત્રો, આપણે બાઇક લઈને હનુમાનના મંદિરે જવા નીકળી ગયા છીએ. આપણે નીકળી ગયા છીએ અત્યારે પાલીતાણા ચોકડી ઉગી જવા માટે. आसमां से ऊंची है समंदरों से गहरी ऐसी वैसी दोस्ती नहीं ऐसी वैसी दोस्ती नहीं ये नंबर वन यारी है मेरा यार नंबर वन यारी है ये नंबर वन यारी है. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે બાપા સીતારામ ચોકમાં. અત્યારે બાપા સીતારામ ચોક કહેવાય છે. અહીં આપણે જવાનું છે બગીચા. પણ આપણે બગીચાનો નજારો તમને મસ્ત મજાનો દેખાડી. ચાલો મિત્રો, સોનિયા ગાંધીનું પુતળું કહેવાય છે આ. મિત્રો, હવે આપણે અહીં વળી જવાનું છે અને આપણે જવાનું છે હનુમાનના મંદિરે. તો પહેલાં હું તમને એક મસ્ત મજાનો અત્યારે તળાજાનો બગીચો કહેવાય છે ભૂપતબાગ. જ્યાં ભૂપતબાગનો અત્યારે મસ્ત મજાનો મિત્રો તમને નજારો દેખાડી, તમે જોઈ શકો છો. જો મિત્રો, ભૂપતબાગ આવી ગયો છે આપણે અહીંયા. મિત્રો, તમે તળાજામાં એકવાર આવો ને તો અવશ્ય ત્યાં આવજો. આપણે આ બગીચો છે ભૂપતબાગનો, તમને બેસવાની બહુ મજા આવશે. મિત્રો, હવે આપણે જવાનું છે અત્યારે રોયલ ચોકડી પાસે હનુમાનનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા. આપણે પહોંચી ગયા છીએ અત્યારે હનુમાન દાદાના મંદિરે. તો ચાલો અત્યારે હનુમાનના મંદિરના અંદરના મસ્ત મજા. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે જો હનુમાનજી મહારાજના મંદિર. આપણે હનુમાનજી મહારાજના મસ્ત દર્શન કરવા આવી ગયા. તમે જોઈ શકો છો, આપણે તળાજા ઘણા ઉપર મંદિર આવેલું છે. આપણે આજે દર્શન કરવા આવેલા છીએ હનુમાનજી મહારાજના મંદિરે. તો કન્ટિન્યુ તમે મારા વ્લોગમાં જોડે રહેજો, હું તમને દેખાડી દેજો હનુમાનજી મહારાજનું મંદિર. જુઓ મિત્રો, આ હનુમાનજી મહારાજનું મંદિર છે. સામે દેખાય હનુમાન દાદાની નાની ડેરી છે. હવે આપણે બાજુમાં કાળભૈરવનું મંદિર છે, ત્યાં જવાનું છે દર્શન કરવા. તો ત્યાં જઈશું આપણે દર્શન કરવા. ચાલો મિત્રો, જો મિત્રો, કાળભૈરવ દાદાનું મંદિર છે મસ્ત મજાનું. એ કાળભૈરવ દાદાનો ફેવરેટ છે અને આપણે પગે લાગવાનું છે. તો આપણે પગે લાગીને હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે. ચાલો મિત્રો, હનુમાનજીના ડેરીએ જઈએ આપણે. જો અહીં પૂજારી મહારાજ અત્યારે પૂજા કરતા હતા હનુમાનજી મહારાજની. કેવું મસ્ત મજાનું મંદિર છે, અંદર તમે જોઈ લો મિત્રો. તો મિત્રો, તમને મારો મિની વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાગતું રહેશે તો જેને ફોલો કરવાનું ન ભૂલતા. અને એકવાર તમે તળાજા આવો ને તો જરૂર આવજો હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા મિત્રો.